ફરતા ફરતા ડાળ્યું ટગલા ટગલા પીડ્યા છે અને એવડું સીંડું નહોતું અને ડાળ્યું વધારે નીકળે એટલે જો અહીંયાથી આપણે બાવળો કાપ્યો તો એ કમ્પ્લીટ અહીંયા સીંડું બુરાઈ ગયું છે. હવે આ ઢગલા પીડ્યા રહી છે. આમાં કૂવો રહ્યો અહીંયાથી તે અહીંયા લગીને પોગાડ્યું છે. હવે આ 2-3 બાવળાના કટકા છે બાકી સાજુ નથી. અમે 2 બાવળા મેન મોટા બાવળા 2 રહ્યા છે એ કાપવાના છે. એટલા ઈંધણા અહીંયા નીકળ્યા છે અને એક ઢગલો અહીંયા છે અને બાકી જ્યાં માડી વાડી બાકી છે, આ બાકી છે અને આમ કટકીની બાકી છે. આ ડિયાને આપણે હમણાં ઉતારી અને કમ્પ્લેટ પાણો કઈ બાંધીને ફીટ ધણસ કરવાનો છે. અહીંયા દેખાય છે, આ દેખાય છે અહીંયા એટલે આમ પારવો સા આખો કમ્પ્લીટ દેખાવા માંડ્યો છે અને આ જો કાંતળિયું કમ્પ્લીટ ઉલીની અને આ આપણે ત્યારે સોંપતા ત્યારે જો આ 3 કાંતળે રહી જઈ હતી. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વાડી આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. આપણે અત્યારે અહીંયા હવે પાણી વાળવા અને લાઇટ આવી ગઈ છે અને આ એક આપણે ડીઓ એ જરાક આંટી મારીને જરાક ઢીલો વાયર રહી ગયો છે એટલે ગાજે છે અને લાઇટ આપણે કમ્પ્લીટ આવી છે. અને આ મોટર આપણે વોટાવાળી બંધ કરી છે કારણ કે આપણે કૂવો ભર્યો છે અને કૂવામાં પાણી નથી જવા દેવાનું એટલે એના માટે બંધ કરી દીધી. અને હવે હાંધો કરવાનો છે લાઈનનો હાંધો કરીને આપણે જે ખડના ક્યારા 2 ટૂંકા છે એ પાવાના છે પછી મોટર ચાલુ કરી દેવી. અને આ ડિયાને આપણે હમણાં ઉતારી અને કમ્પ્લેટ પાણો કઈ બાંધીને ફીટ ધણસ કરવાનો છે. લાઈનના હાંધા કમ્પ્લીટ કરી અને મોટર આપણે ચાલુ કરી દીધી છે. અત્યારે જો પાણી આપણે પોગાડી દીધું છે અને આ ધોરીએથી ને ધોરિયામાં જાય છે. આમાં ખડનો જો ઓલો કેરો દેખાય ને અહીંયા લગીને ધોરિયો છે જે લઈએ. આ ધોરિયો ફરીને જાય એટલે પાણી ઠેઠી અહીંયા પોગાડવાનું છે અને પાણી જો કમ્પ્લીટ હાલ્યું જાય છે અહીંયા. હવે આપણે પાવડો ગોતવાનો છે, પાવડો ગોતીને નાકું વાળવાનું છે. નાકું વાળે એટલે આ ટૂંકો કેરો આપણે જે વાવેલો છે એ પહેલાં કમ્પ્લીટ પાણી જો આ કેરામાં પોગાડી દીધું છે. અને આ ટૂંકો કેરો હતો એટલે આ ટૂંકો કેરો આપણે પહેલાં પાવાનો છે પછી આ પાવાનો વારો છે. અને આમાં આપણે જે ખાડ સોંપ્યું હતું એ કમ્પ્લીટ જો ઉગવા માંડ્યું છે. અમુક જગ્યાએ નીકળી ગયું છે. બીજું પાણી પીશે ને એટલે કમ્પ્લીટ થઈ જાય છે. તો આ હોહરો આમ પારવો દેખાય છે. હવે આ એક પાણી પાછું ને એટલે હજુકના ઓલે આ લગભગ બધું કમ્પ્લીટ ઉગી જાય છે કમ્પ્લીટ. અને આ સાઈડમાં હજી ઓછું દેખાય. જો અહીંયા દેખાય છે, આ દેખાય છે અહીંયા એટલે આમ પારવો સા આખો કમ્પ્લીટ દેખાવા માંડ્યો છે અને આ જો કાંતળિયું કમ્પ્લીટ ઉલીની અને આ આપણે ત્યારે સોંપતા ત્યારે જો આ 3 કાંતળે રહી જઈ હતી એ જો આ ફૂકાઈને ઉલી થઈ જાય છે. હાવ રાડું બની ગયું ફૂકું. અને આ કેરો આપણે આખો ભરાવા દેવાનો કમ્પ્લીટ આખો ફૂલ હાઉસ થઈ જાય ને પીવા દેવાનું એટલે વાંધો ન આવે. અઠવાડિયા જેવું ન પાવું પડે. પછી જો આ લગીને પાળીઓ રહે ને પાળીએથી ને આખો કેરો ફૂલ હાઉસ કરી દેવાનો હોય પાળીએ. પછી આપણે આ નાખું વાળી લેવાનું આમાં. પછી આ આખું જરાય ત્યાં લગીને જવા દેવાનું, જ્યાં લગીને જાય ત્યાં લગીને. એટલે પહેલું નાખું જો આપણે આ સાઈડ હતું એ વાળે નામ કરી નાખ્યું છે એટલે ટૂંકો ગાયો કા પી જાય. પીને પછી આ લાંબા કેરામાં જવા દેવી. આ છે સામે લગીને છે આમ હરગવો દેખાય અહીંયા. અને કેરો આપણે વાવણિયાનો આવે ને એથી સાઈડ થોડીક મોટી છે એટલે પાણીમાં ખવામાં થોડીક વાર લાગે. ધીમું હાલે થોડીક વાર લાગે. અને જો આ ભરાઈ રહ્યો છે કમ્પ્લેટ. જે કડક જવા દઈશું 2-3 મિનિટ ફૂલ થાય પછી વાળી લઈએ. 2 કેરા ખડના પી ગયા ક્યારના. ખડના 2 કેરા પાય ને કલાક જેવો ટાઈમ થઈ ગયો. આપણે મોટર બંધ કરી દીધી હતી. બંધ કરીને આપણે અત્યારે કણજીનો હતો અહીંયા આરામથી ઉતારતા. બીજી પલાળેલી હતી. 1-1.5 કલાક આપણે સૂઈ ગયા હતા. અત્યારે હવે જાગ્યા આવી અને જાગીને અત્યારે હવે જવાનું છે વાડ કરવા. અત્યારે વાગી ગયા છે 6, સાંજના 6 વાગી ગયા. હવે 1 કલાક જેવો ટાઈમ છે. કલાક જેવો વાડ કરવા જવાનું છે. વાડે આપણે પહોંચી ગયા હવે અને વાડનું કામકાજ જો આપણે આમાં કૂવો રહ્યો અહીંયાથી તે અહીંયા લગીને પોગાડ્યું છે. હવે આ 2-3 બાવળાના કટકા છે બાકી
સાજુ નથી, અમે બે બાવળા મેન મોટા બાવળા બે રહ્યા છે એ કાપવાના છે. અને આ બધા માપીને ઝીણા પાખા રહેતા એ બધા જો આ કાપી નાખી દીધા છે. અને આ ઇનકેર જવાનું છે. આ જો મોટો બાવળો દેખાય ને અહીંયા જે આપણા દારિયા ને બધું જો આ સાઈડે લીમડાના થળિયા પીડ્યા છે. જો અહીંયા દારિયા બે અહીંયા છે. એ લઈને આપણે અહીંયાનું કામકાજ ઉપાડવાનું છે. અને આ વાડીનું કામકાજ આપણું ટેમ્પરરી છે. સવારે ટાઈમ મળે બીજું કામકાજ ન હોય તો સવારે ઘડીક આવવાનું, અને સાંજનું કામકાજ ન હોય તો આવવાનું. એટલે આજકાલ આ બીજો દિવસ થયો છે. કાલ વાડ થોડીક કરી હતી અને આજ આવ્યા છીએ અત્યારે. અને એમાંથી જો મેન મોટા બાવડા હોય એમાં ઈંધણા નીકળે. એટલા ઈંધણા અહીંયા નીકળ્યા છે અને એક ઢગલો અહીંયા છે. અને બાકી જ્યાં માડી વાડી બાકી છે, આ બાકી છે, અને આમ કટકીની બાકી છે. એટલે વાડ આપણે ઘણી બાકી છે, પણ કંઈક સાવ ફ્રી સજાવ્યો છે. રજકો થોડોક બાકી છે, રજકો વડે છે પછી આ વાડનું કામ એક ધારું હાલે. અને ધારીઓની લાઈન અત્યારે જી કપાઈ એટલે આપણે કાપી ધારીઓને હોરીઓ બે લઈ લીધું છે. ને હવે એકેદી બાવળો કાપી જ્યાં સાંજ પડી જાય છે. બાવળો છે મોટો, 7:30નો ટાઈમ થઈ ગયો છે અને દી આથમી ગયો છે. અને આપણે વાડીનું કામકાજ અહીંયા અત્યારે પૂરું કર્યું છે. હવે ડાળીના જો પાખરના ઢગલા પીડ્યા છે. આ ફરતા ડાળીના ઢગલા પીડ્યા છે. અને એવડું સીંડું નહોતું અને ડાળીઓ વધારે નીકળે. એટલે જો અહીંયાથી આપણે બાવળો કાપ્યો હતો એ કમ્પ્લીટ અહીંયા સીંડું બુરાઈ ગયું છે. હવે આ ઢગલા પીડ્યા રહી છે એ હવે કાલ સવારે આવીને નાખવાના થશે. તો કાલ આવીને કમ્પ્લીટ બૂજ દઈશું. અહીંયા જો આ મોટું સીંડું છે ને અહીંયા નાખી દઈશું બધા, એટલે કમ્પ્લીટ સીંડું બુરે જાય. અને આજનું વાડીનું કામ આ પૂરું. ધારીઓની જો આપણે લઈ લીધું છે, લઈને આને ફરજે મૂકી દેવાનું. અને દી તો ક્યારનો આથમી ગયો. જો આ દી આથમી ગયો છે, 7:30નો ટાઈમ થઈ ગયો છે. આટલું મોડું નથી કોઈ થતું, આજ એ બાવળો એક મોટો હતો એ પાડવામાં થોડીક વાર લાગી એટલે મોડું થઈ ગયું. ફરજે મૂકી અને પછી આ પાવાના બાકી છે ઢોરા પાઈને પછી જ આવી ઘરે.